ફરી એકવાર ભાવનગરના પાલીતાણા જૈન ડુંગર પર આવેલા ધાર્મિક સ્થળને લઈને વિવાદ સામે આવ્યો છે। અહીં નીલકંઠ મહાદેવ મંદિરના પૂજારી સ્વામી શરણાનંદ બાપુને પોલીસ દ્વારા મંદિર પર જતા રોકવામાં આવ્યા હતા। સ્વામી શરણાનંદ બાપુ દ્વારા આ સમગ્ર મુદ્દે વિડીયો બનાવવામાં આવ્યો છે। આ વિડીયો વાયરલ થયો છે, જેમાં પાલીતાણાના પીઆઈ પીવી જાદવ પર શરણાનંદ બાપુ દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા। મહત્વનું છે કે સનાતની સાધુ અને પાલીતાણા આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચે ધાર્મિક સ્થળને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। આ વિવાદની વચ્ચે પાલીતાણા ટાઉનના પીઆઈ જાદવની સૂચનાથી સનાતની સાધુ સંતોને મંદિર પર જતા રોકવામાં આવી રહ્યા હોવાનો ખુદ સનાતની સાધુ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે। શું કહેવું છે સાધુનું, સાંભળો। હર મહાદેવ, જય નીલકંઠ મહાદેવ। આજે દિવાળી ઉપર જગતગુરુ શંકરાચાર્યના કાર્યક્રમને લઈને અને દિવાળી પછી ગીતા જયંતિના મહોત્સવને લઈને થોડોક સમય માટે અમારે તળેટી ઉપર પ્રગટનાથ મહાદેવ અથવા તો નીલકંઠ મહાદેવના દર્શનમાં જવાનું ન થયું। એની પહેલાં મને સમાચાર મળ્યા હતા કે ભાઈ પ્રગટનાથ મહાદેવ મંદિરે દર્શન કરવાથી પણ સાધુ સંતોને પણ ત્યાં 5 મિનિટ પણ રહેવા દેવા અથવા તો બેહવા દેવામાં આવતા નથી। મને આશ્ચર્ય લાગતું કે ભાઈ આવું કાંઈ પ્રશાસન દ્વારા આવું થોડું થાય, પરંતુ આજે મેં ખુદ મારા રૂબરૂ મેં જોયું। હું જ્યારે નીચે પ્રગટનાથ મહાદેવ મંદિરે આજે સવારમાં દર્શન કરવા ગયો એટલે તરત 2 પોલીસ મારી પાછળ આવી। એટલે મેં એને પૂછ્યું, કેમ ભાઈ પાછળ આવ્યા? મને એને સ્પષ્ટ શબ્દમાં કીધું કે આ મંદિરની અંદર તમારા જેવા ભગવા કપડાં પહેરવાવાળા વ્યક્તિઓને દર્શન કરીને તરત નીકળી જવાનું છે, અહીંયા 5 મિનિટ પણ ખોટી થવાની નથી। મેં કીધું એવું તો તને કોને કીધું? તો એને કીધું, મને પીઆઈ જાદવ સાહેબે કીધું। જાદવ સાહેબને મેં ફોન કર્યો, પણ જાદવ સાહેબ ફોન ઉપાડ્યો નહીં। તો પાલિતાણા પ્રશાસન પોલીસ સ્ટેશનની અંદર જે કાંઈ કાર્યરત કર્મચારીઓ છે, જે અધિકારીઓ છે, શું એને કાંઈ ઠેકો લીધો છે કે મંદિરની અંદર કોઈ સાધુ સંતો દર્શન કરવા ન જઈ શકે? તમારે શું અમને પાછા રોડ ઉપર લાવવા છે? રોડ ઉપર લાવશું ત્યારે પછી તમારી બધાની ફાટ છે। એટલે પાલિતાણા પ્રશાસનને અને પીઆઈ જાદવ સાહેબ આપને પણ રૂબરૂ તો ફોન તમે ન ઉપાડ્યો, આજે તમે રજા ઉપર છો એટલા માટે મારે ન આવવાનું છું, પણ તમે આવું કૃત્ય શું કામ કરો છો? શું બગાડ્યું છે સનાતન સંસ્કૃતિઓવાળાએ મંદિરોની અંદર દર્શન કરવા ન જવા દેવા માટે? તમારે તમારી ડ્યુટી કરવાની હોય, નોકરી કરો તે પૂરતા સીમિત રહો તમે। આવી રીતે કોઈના ઈશારે અથવા તમે કોના ઈશારે કરો છો? જે કોઈ પ્રશાસનની અંદર ખોટી રીતે મંદિરની અંદર આવનારા સાધુ સંતો અથવા તો કોઈ પણ ભક્તોને આવી રીતે રોકામણ કરશો તો સાધુ સંતો અમારે રોડ ઉપર આવવું પડશે અને પછી તકલીફ ઊભી થશે। આવી રીતે તમે નોકરી કરીને પૈસા કમાઈને તમારા છોકરા માટે તમે જો ભલું કરવાનું ઈચ્છતા હો તો તમે તમારા છોકરાનું ભવિષ્ય બગાડી રહ્યા છો, એટલે ધ્યાન રાખજો। એટલે કોઈ પણ મંદિરની અંદર દર્શન કરવાનું એવું કોઈ કાગળ નથી, કોઈ લેખિત નથી, કશું નથી, અને તાનાશાહીપૂર્વક ત્યાં રાત્રિ પણ રોકાવા દેવામાં આવતા નથી કે કોઈ સાધુ સંતોને રહેવા દેવામાં આવતા નથી। તો આટલું બધું તમે કોના પ્રેશરથી કરો છો? ક્યાં અધિકારથી કરો છો? હિન્દુ જનતાને અને સાધુ સંતોને મારે કહેવાનું છે, જો આવી રીતે તાનાશાહી અમે શાંતિ જાળવી છીએ। શંકરાચાર્યના આગમન પછી 2 મહિનાનો સમય આપ્યો તો અમે સમજો ભાઈ શાંતિથી બધું પતે, સમાધાન થાય, પણ આવી રીતે હજી જો તમારામાં કોઈ ફેર ન પડતો હોય તો પુનઃ પાછું અમારે રોડ ઉપર આવવું પડે, અથવા તો કોઈ આંદોલન કરવું પડે, અથવા તો કોઈ કાનૂની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કોઈ પણ વસ્તુ અમારે કરવાની થાય તો પછી તમને તકલીફ પડશે। એટલે ભલા થાવ, જે કરતા હોય એ કરો, અને સનાતન સંસ્કૃતિને છેડવાનું બંધ કરો। તમે સનાતન સંસ્કૃતિમાં પેદા થયા છો અને સનાતન સંસ્કૃતિઓમાં રૂકાવટ ઊભી કરો છો, બિનકાયદેસર, બિન અધિકારી, કોના કહેવાથી તમે આ બધું કરો છો? એટલે બધાને મારી વિનંતી છે કે તમે ભલા થાવ। પાલિતાણાની અંદર વેમનસ્ય અમે ઊભું કરવા નથી માંગતા, પણ જો આ રીતે તાનાશાહી થશે તો કાલે સવારે ઘણા બધા પ્રશ્નો ઊભા થશે, અને જવાબદાર પાલિતાણાના પૂરું પ્રશાસન રહેશે અને જાદવ સાહેબ આપ પોતે પણ રહેશો। એટલે તમે જે તમારા પોલીસવાળાને તમે જે આજ્ઞા દેતા હોય દો, પણ ખોટી રીતે કાયદાના નિયમમાં આવતો હોય એ બધું તમે કરો। ખોટી રીતે તમે આ બધું કરોમાં હરિઓમ તત્સત। ભલા થાવ, તમારી બુદ્ધિને ભગવાન સદબુદ્ધિ આપે એવી અમારી પ્રાર્થના પણ રહેશે। હરિઓમ।
સદીઓથી જૈન દેરાસરો આવેલા છે અને નીલકંઠ મહાદેવનું મંદિર પણ આવેલું છે, પરંતુ થોડા સમય પહેલા આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા આ મંદિરનો કબજો લઈ પોતાનો પૂજારી અને ચોકીદાર નક્કી કરતા હિન્દુ સંગઠનોમાં જૈન સમાજ સામે રોષની લાગણી જોવા મળી. આ ઉપરાંત નીલકંઠ મંદિરની બહાર તોડફોડની ઘટના પણ જે તે સમયે સામે આવી હતી. આમાં વિવાદ ઘણા સમયથી ચાલતો આવ્યો છે અને હજુ પણ તેના પડઘા કોઈને કોઈ રીતે પડી રહ્યા છે. ભાવનગરથી નીતિન ગોહિલનો અહેવાલ, ગુજરાત તક.